નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે સામાન્ય વિજ્ઞાન જે એક મહત્વપૂર્ણ વિષય છે, જેમાં કુદરતી અને કૃત્રિમ રેસા વિશે ક્વિઝ જોઈશું, જે તમને આવનારી પરીક્ષા પોલીસ કોન્સ્ટેબલની લોકરક્ષકની છે, જેમાં ઉપયોગી બનશે. તો આશા રાખું છું કે તમે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, અને ખાસ જે મિત્રો નવા છે ચેનલને જરા સબસ્ક્રાઈબ કરી દેજો. તો તમારો સમય વધુ ના લઈએ અને ક્વિઝ શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1 છે, નીચેનામાંથી કયા રેસા કુદરતી રેસા છે? ઓપ્શન એ નાયલોન, ઓપ્શન બી રેયોન, ઓપ્શન સી કપાસ અને ઓપ્શન ડી એક્રેલિક. તો પ્રશ્ન નંબર 1 નો મિત્રો તમારે જવાબ આપવાનો છે. કમેન્ટમાં નો જવાબ તમે જણાવજો. આ વિડીયો અપલોડ કર્યાના 24 કલાક પછી હું આનો જવાબ તમને કમેન્ટમાં બતાવીશ, અને તમને ખબર હોય તો તમે કમેન્ટમાં આનો જવાબ કમેન્ટ કરી દેજો. અગાઉ જોઈએ અગાડીનો પ્રશ્ન. પ્રશ્ન નંબર 2 છે, કયા રેસાને કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ નાયલોન, ઓપ્શન બી રેયોન, ઓપ્શન સી પોલિએસ્ટર, ઓપ્શન ડી ટેલેરિન. તો પ્રશ્ન નંબર 2 નો જવાબ છે ઓપ્શન બી રેયોન. રેયોન રેસાને કૃત્રિમ રેસા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 3, સંપૂર્ણ રીતે સંશ્લેષિત પ્રથમ રેસા કયા હતા? ઓપ્શન એ રેયોન, ઓપ્શન બી નાયલોન, ઓપ્શન સી પીવીસી, ઓપ્શન ડી પોલિએસ્ટર. પોલિએસ્ટર છે. તો પ્રશ્ન નંબર 3 નો જવાબ છે ઓપ્શન બી નાયલોન. સંપૂર્ણ રીતે સંશ્લેષિત પ્રથમ રેસા નાયલોન હતા. પ્રશ્ન નંબર 4 છે, નાયલોન બનાવવા માટે કયા કાચા માલનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ લાકડાનો માવો, ઓપ્શન બી પેટ્રોકેમિકલ્સ, ઓપ્શન સી કોલસો, પાણી અને હવા, અને ઓપ્શન ડી કૃષિનો કચરો. તો પ્રશ્ન નંબર 4 નો જવાબ છે ઓપ્શન સી કોલસો, પાણી અને હવા. આ ત્રણ વસ્તુ નાયલોન બનાવવા માટે કાચા માલ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયા રેસા મજબૂત હોવાને કારણે પેરાશૂટ અને પર્વતારોહણ માટે દોરડા બનાવવા વપરાય છે? ઓપ્શન એ કપાસ, ઓપ્શન બી ઊન, ઓપ્શન સી નાયલોન, અને ઓપ્શન ડી રેશમ. પ્રશ્ન નંબર 5 નો જવાબ છે ઓપ્શન સી નાયલોન. નાયલોન રેસા મજબૂત હોવાને કારણે તેને પેરાશૂટ અને પર્વતારોહણ માટે દોરડા બનાવવા માટે વાપરવામાં આવે છે. એટલે કે નાયલોનના જે રેસા છે એને નાયલોનના રેસા મજબૂત હોવાના કારણે પેરાશૂટ અને પર્વતારોહણ માટે દોરડા બનાવવા માટે વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, રેયોન શેમાંથી મેળવવામાં આવે છે? ઓપ્શન એ રેશમના કીડા, ઓપ્શન બી લાકડાના માવા, ઓપ્શન સી પેટ્રોકેમિકલ્સ, અને ઓપ્શન ડી કપાસના છોડ. પ્રશ્ન નંબર 6 નો જવાબ છે ઓપ્શન બી લાકડાના માવા. રેયોન એ લાકડાના માવામાંથી મેળવવામાં આવે છે. પ્રશ્ન નંબર 7, પોલિએસ્ટર એ કયા એકમનો પુનરાવર્તન છે? ઓપ્શન એ એસ્ટર, ઓપ્શન બી ઇથિલિન, ઓપ્શન સી ગ્લુકોઝ, અને ઓપ્શન ડી એમિનો એસિડ. પ્રશ્ન નંબર 7 નો જવાબ છે ઓપ્શન એ એસ્ટર. પોલિએસ્ટર એ એસ્ટર એકમનો પુનરાવર્તન ગણાય છે. પ્રશ્ન નંબર 8, કૃત્રિમ ઊન તરીકે કયા રેસા ઓળખાય છે? ઓપ્શન એ રેયોન, ઓપ્શન બી પોલિએસ્ટર, ઓપ્શન સી એક્રેલિક, અને ઓપ્શન ડી નાયલોન. તો પ્રશ્ન નંબર 8 નો જવાબ છે ઓપ્શન સી એક્રેલિક. કૃત્રિમ ઊન તરીકે એક્રેલિક રેસાને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 9, પીઈટી એ કયા પ્રકારનું પોલિએસ્ટર છે? ઓપ્શન એ પોલિઇથિન ટેરેક્લેથ, ઓપ્શન બી પોલિઇથિન ટેટ્રા, ઓપ્શન સી પ્લાસ્ટિક ઇથિલિન ટાઇમ, અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 9 નો જવાબ છે ઓપ્શન એ પોલિઇથિન ટેરેક્લેથ. ઓપ્શન
એ આવશે. પીઈટી એ કયા પ્રકારનું પોલિએસ્ટર છે? તો પીઈટી એ પોલિઇથિન ટેરેક્લેથના પ્રકારનું પોલિએસ્ટર ગણાય છે. પ્રશ્ન નંબર 10. કપાસ એ કયા કુદરતી પોલિમરનું બનેલું છે? ઓપ્શન એ પ્રોટીન, ઓપ્શન બી ફ્રુક્ટોઝ, ઓપ્શન સી સેલ્યુલોઝ અને ઓપ્શન ડી રબર. તો પ્રશ્ન નંબર 10 નો જવાબ છે ઓપ્શન સી સેલ્યુલોઝ. કપાસ એ સેલ્યુલોઝ નામનું જે કુદરતી પોલિમર છે તેનું બનેલું છે. પ્રશ્ન નંબર 11. સેલ્યુલોઝ અસંખ્ય ખાલી જગ્યા એકમનો જોડાણથી બને છે. ઓપ્શન એ ગ્લુકોઝ, ઓપ્શન બી એસ્ટર, ઓપ્શન સી નાઇટ્રોજન અને ઓપ્શન ડી મિથેન. પ્રશ્ન નંબર 11 નો જવાબ છે ઓપ્શન એ ગ્લુકોઝ. સેલ્યુલોઝ એ અસંખ્ય ગ્લુકોઝના એકમોના જોડાણથી બને છે. એટલે કે સેલ્યુલોઝ બને છે જે ગ્લુકોઝના એકમોના જોડાણથી સેલ્યુલોઝ બને છે અસંખ્ય. પ્રશ્ન નંબર 12. નીચેનામાંથી કયું થર્મોપ્લાસ્ટિકનું ઉદાહરણ છે? ઓપ્શન એ બેકેલાઇટ, ઓપ્શન બી મેલેમાઇન, ઓપ્શન સી પોલિથીન અને પીવીસી અને ઓપ્શન ડી રબર. તો અહીંયા પ્રશ્ન નંબર 12 નો જવાબ છે ઓપ્શન સી પોલિથીન અને પીવીસી. પોલિથીન અને પીવીસી એ થર્મોપ્લાસ્ટિકનું ઉદાહરણ ગણાય છે. પ્રશ્ન નંબર 13. કયા પ્રકારનું પ્લાસ્ટિક એકવાર આકાર પામ્યા પછી ગરમ કરવાથી નરમ પડતું નથી? ઓપ્શન એ થર્મોપ્લાસ્ટિક, ઓપ્શન બી થર્મોસેટિંગ પ્લાસ્ટિક, ઓપ્શન સી લિનિયર પ્લાસ્ટિક અને ઓપ્શન ડી એક પણ નહીં. પ્રશ્ન નંબર 13 નો જવાબ છે ઓપ્શન બી થર્મોસેટિંગ પ્લાસ્ટિક. થર્મોસેટિંગ પ્લાસ્ટિક એ એકવાર આકાર પામ્યા પછી ગરમ કરવાથી નરમ પડતું નથી. પ્રશ્ન નંબર 14. ઇલેક્ટ્રિક સ્વિચ બનાવવા માટે કયા પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ પીવીસી, ઓપ્શન બી પોલિથીન, ઓપ્શન સી બેકેલાઇટ અને ઓપ્શન ડી ટેફલોન. પ્રશ્ન નંબર 14 નો જવાબ છે ઓપ્શન સી બેકેલાઇટ. ઇલેક્ટ્રિક સ્વિચ બનાવવા માટે બેકેલાઇટ નામના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 15. રસોઈના વાસણો પર નોનસ્ટિક પડ ચડાવવા માટે શું વપરાય છે? ઓપ્શન એ રેયોન, ઓપ્શન બી પીવીસી, ઓપ્શન સી ટેફલોન અને ઓપ્શન ડી પોલિસ્ટાયરીન. તો અહીંયા પ્રશ્ન નંબર 15 નો જવાબ છે ઓપ્શન સી ટેફલોન. રસોઈના વાસણો પર નોનસ્ટિક પડ ચડાવવા માટે ટેફલોન વપરાય છે. પ્રશ્ન નંબર 16. અગ્નિશામક દળના જવાનોના કપડા અગ્નિરોધક બનાવવા કયા પ્લાસ્ટિકનું પડ ચડાવાય છે? ઓપ્શન એ બેકેલાઇટ, ઓપ્શન બી મેલેમાઇન, ઓપ્શન સી ટેફલોન અને ઓપ્શન ડી એક્રેલિક. પ્રશ્ન નંબર 16 નો જવાબ છે ઓપ્શન બી મેલેમાઇન. અગ્નિશામક દળના જે જવાનો કપડા પહેરે છે જેમને અગ્નિરોધક બનાવવા માટે મેલેમાઇન નામનું પ્લાસ્ટિકનું પડ ચડાવવામાં આવે છે. એટલે કે જે અગ્નિ સામે જે ફાયરના જે જવાનો હોય છે એમની પાસે પહેરવા માટેના જે કપડા હોય તેના પર મેલેમાઇન નામનું પ્લાસ્ટિકનું પડ ચડાવેલું હોય છે જેથી કરીને એ અગ્નિ સામે તેમને રક્ષણ મળે. પ્રશ્ન નંબર 17. નીચેનામાંથી કયું જૈવ અવિઘટનીય છે? ઓપ્શન એ કાગળ, ઓપ્શન બી ફળોની છાલ, ઓપ્શન સી પ્લાસ્ટિક અને ઓપ્શન ડી સુતરાઉ કાપડ. તો અહીંયા પ્રશ્ન નંબર 17 નો જવાબ છે ઓપ્શન સી પ્લાસ્ટિક. પ્લાસ્ટિક એ જૈવ અવિઘટનીય છે. એટલે કે જે પ્લાસ્ટિક એક પ્રકારનું જૈવ અવિઘટનીય ગણાય છે. પ્રશ્ન નંબર 18. રેશમના કીડા ઉછેરવાની પ્રક્રિયાને શું કહે છે? ઓપ્શન એ એપીકલ્ચર, ઓપ્શન બી સેરીકલ્ચર, ઓપ્શન સી પિસિકલ્ચર અને ઓપ્શન ડી હોર્ટિકલ્ચર. અહીંયા પ્રશ્ન નંબર 18 નો જવાબ છે ઓપ્શન બી સેરીકલ્ચર. રેશમના કીડા ઉછેરવાની પ્રક્રિયાને સેરીકલ્ચર કહેવાય છે.
પ્રશ્ન નંબર 19. રેશમના કીડા કયા વૃક્ષના પાંદડા ખાય છે? ઓપ્શન એ આસોપાલવ, ઓપ્શન બી સેતુર, ઓપ્શન સી પીપળો અને ઓપ્શન ડી વડ. પ્રશ્ન નંબર 19 નો જવાબ છે ઓપ્શન બી સેતુર. રેશમના કીડા સેતુરના વૃક્ષના પાંદડા ખાય છે. એટલે કે સેતુરનું જે વૃક્ષ હોય છે એના કુણા કુણા પાંદડા હોય છે એ રેશમના કીડા ખાતા હોય છે. એના બાદ તેમાંથી રેશમનું ઊન મળે છે. પ્રશ્ન નંબર 20. ઊન આપતું પ્રાણી યાક મુખ્યત્વે ક્યાં જોવા મળે છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી ગુજરાત, ઓપ્શન સી તિબેટ અને લદ્દાખ, ઓપ્શન ડી કેરળ. પ્રશ્ન નંબર 20 નો જવાબ છે ઓપ્શન સી તિબેટ અને લદ્દાખ. ઊન આપતું યાક પ્રાણી મુખ્યત્વે તિબેટ અને લદ્દાખના વિસ્તારોમાં જોવા મળે છે. એટલે કે યાક મુખ્યત્વે તિબેટ અને લદ્દાખના વિસ્તારોમાં હિમાચલ પ્રદેશ છે હિમાલયની આસપાસના વિસ્તારમાં ત્યાં જોવા મળે છે લદ્દાખ વિસ્તારમાં. પ્રશ્ન નંબર 21. કાશ્મીરી બકરીઓ દ્વારા મળતી ઉચ્ચ ગુણવત્તાની ઊન કઈ છે? ઓપ્શન એ અંગોરા, ઓપ્શન બી પશ્મિના, ઓપ્શન સી લોહી અને ઓપ્શન ડી મારવાડી. પ્રશ્ન નંબર 21 નો જવાબ છે ઓપ્શન બી પશ્મિના. કાશ્મીરી બકરીઓ દ્વારા મળતા ઉચ્ચ ગુણવત્તાની ઊન પશ્મિના છે. એટલે કે જે કાશ્મીરની બકરીઓ છે તેના દ્વારા જે ઊન મળે છે જેને પશ્મિનાના નામથી ઓળખવામાં આવે છે. આ ઊન ઉચ્ચ ગુણવત્તા ધરાવે છે. પ્રશ્ન નંબર 22. ઘેટાના શરીર પરથી ઊન ઉતારવાની ક્રિયાને શું કહે છે? ઓપ્શન એ કાતરણી, ઓપ્શન બી ઘસવાની પ્રક્રિયા, ઓપ્શન સી વર્ગીકરણ અને ઓપ્શન ડી રંગકામ. પ્રશ્ન નંબર 22 નો જવાબ છે ઓપ્શન એ કાતરણી. ઘેટાના શરીર પરથી ઊન ઉતારવાની પ્રક્રિયાને કાતરણી કહે છે. પ્રશ્ન નંબર 23. સૌથી સામાન્ય રેશમનો કીડો કયો છે? ઓપ્શન એ ટસર સિલ્ક, ઓપ્શન બી મૂંગા સિલ્ક, ઓપ્શન સી સેતુર સિલ્ક અને ઓપ્શન ડી કોસા સિલ્ક. પ્રશ્ન નંબર 23 નો જવાબ છે ઓપ્શન સી સેતુર સિલ્ક. સેતુર સિલ્ક એ સૌથી સામાન્ય રેશમનો કીડો ગણાય છે. પ્રશ્ન નંબર 24. ટેરીકોટ એ કયા બે રેસાનું મિશ્રણ છે? ટેરીકોટ એ ઓપ્શન એ છે ટેરીલિન અને ઊન, ઓપ્શન બી ટેરીલિન અને કપાસ, ઓપ્શન સી કપાસ અને ઊન, ઓપ્શન ડી રેશમ અને ઊન. તો પ્રશ્ન નંબર 24 નો જવાબ છે ઓપ્શન બી ટેરીલિન અને કપાસ. ટેરીકોટ એ ટેરીલિન અને કપાસ બે રેસાઓનું મિશ્રણ ગણાય છે. પ્રશ્ન નંબર 25. પ્લાસ્ટિકના સંદર્ભમાં 4R એટલે 4R સિદ્ધાંતમાં કયા શબ્દનો સમાવેશ થતો નથી? ઓપ્શન એ રિડ્યુસ, ઓપ્શન બી રીયુઝ, ઓપ્શન સી રિસાયકલ અને ઓપ્શન ડી રિએક્ટ. તો પ્રશ્ન નંબર 25 નો જવાબ છે ઓપ્શન ડી રિએક્ટ. સાચું આવશે રિકવર એટલે કે રિએક્ટ. પ્લાસ્ટિકના સંદર્ભમાં 4R સિદ્ધાંતમાં રિએક્ટ શબ્દનો સમાવેશ થતો નથી. પ્રશ્ન નંબર 26. કયા રેસા જલ્દી સળગી જાય છે અને તેની ગંધ બળતા કાગળ જેવી હોય છે? ઓપ્શન એ ઊન, ઓપ્શન બી નાયલોન, ઓપ્શન સી કપાસ અને ઓપ્શન ડી રેશમ. પ્રશ્ન નંબર 26 નો જવાબ છે ઓપ્શન સી કપાસ. કપાસના રેસા જલ્દી સળગી જાય છે અને તેની ગંધ બળતા કાગળ જેવી હોય છે. પ્રશ્ન નંબર 27. રેશમના તાર શાના બનેલા હોય છે? ઓપ્શન એ સેલ્યુલોઝ, ઓપ્શન બી ચરબી, ઓપ્શન સી પ્રોટીન અને ઓપ્શન ડી કાર્બોદિત. તો પ્રશ્ન નંબર 27 નો જવાબ છે ઓપ્શન સી પ્રોટીન. રેશમના તાર પ્રોટીનના બનેલા હોય છે. પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી
કયા ફાઇબર વનસ્પતિજન્ય રેસા છે? ઓપ્શન એ ઊન, ઓપ્શન બી રેશમ, ઓપ્શન સી શણ અને ઓપ્શન ડી નાયલોન. પ્રશ્ન નંબર 28 નો જવાબ છે ઓપ્શન સી શણ. શણ એ ફાઇબર વનસ્પતિજન્ય રેસા ગણાય છે. શણના ફાઇબર વનસ્પતિજન્ય રેસા ગણાય છે. એટલે જે શણના રેસા હોય છે એ વનસ્પતિજન્ય રેસા ગણાય છે. પ્રશ્ન નંબર 29. શણના છોડનો કયો ભાગ રેસા મેળવવા માટે વપરાય છે? ઓપ્શન એ મૂળ, ઓપ્શન બી ફળ, ઓપ્શન સી પ્રકાંડ અને ઓપ્શન ડી પાંદડા. પ્રશ્ન નંબર 29 નો જવાબ છે ઓપ્શન સી પ્રકાંડ. શણના છોડનો પ્રકાંડનો ભાગ જે હોય છે એ શણના રેસા મેળવવા માટે વાપરવામાં આવે છે. એટલે કે શણના છોડમાંથી જેનો પ્રકાંડનો ભાગ હોય છે એમાંથી રેસા મેળવી શકાય છે. પ્રશ્ન નંબર 30. ગોલ્ડન ફાઇબર તરીકે કોને ઓળખવામાં આવે છે? ઓપ્શન એ કપાસ, ઓપ્શન બી રેશમ, ઓપ્શન સી શણ અને ઓપ્શન ડી નાયલોન. પ્રશ્ન નંબર 30 નો જવાબ છે ઓપ્શન સી શણ. ગોલ્ડન ફાઇબર તરીકે શણને ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર ગોલ્ડન ફાઇબરમાં શણને ઓળખવામાં આવે છે એટલે કે સોનાના રેસા તરીકે શણનો સમાવેશ થાય છે. પ્રશ્ન નંબર 31. કપાસના ઉત્પાદન માટે કયા પ્રકારની જમીન સૌથી વધુ અનુકૂળ છે? ઓપ્શન એ રાતી જમીન, ઓપ્શન બી કાળી જમીન, ઓપ્શન સી કાપની જમીન અને ઓપ્શન ડી રણ પ્રકારની જમીન. પ્રશ્ન નંબર 31 નો જવાબ છે ઓપ્શન બી કાળી જમીન. કપાસના ઉત્પાદન માટે કાળી જમીન સૌથી વધુ અનુકૂળ ગણાય છે. પ્રશ્ન નંબર 32. ગ્રીક શબ્દ પોલીનો અર્થ શું થાય છે? ઓપ્શન એ એક, ઓપ્શન બી બે, ઓપ્શન સી ઘણા અને ઓપ્શન ડી અડધું. પ્રશ્ન નંબર 32 નો જવાબ છે ઓપ્શન સી ઘણા. ગ્રીક શબ્દ પોલીનો અર્થ ઘણા થાય છે. એટલે કે પોલી શબ્દ એ ગ્રીક ભાષાનો છે જેનો અર્થ થાય છે ઘણા. પ્રશ્ન નંબર 33. પોલિમરના નાના એકમોને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ મેક્રો, ઓપ્શન બી મોનોમર, ઓપ્શન સી ડાઈમર અને ઓપ્શન ડી એટમ. પ્રશ્ન નંબર 33 નો જવાબ છે ઓપ્શન બી મોનોમર. પોલિમરના નાના એકમોને મોનોમર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 34. કયા કૃત્રિમ રેસા રેશમ જેવા દેખાય છે પણ તે સસ્તા હોય છે? ઓપ્શન એ નાયલોન, ઓપ્શન બી રેયોન, ઓપ્શન સી એક્રેલિક અને ઓપ્શન ડી પોલિએસ્ટર. પ્રશ્ન નંબર 34 નો જવાબ છે ઓપ્શન બી રેયોન. રેયોન કૃત્રિમ રેસા રેશમ જેવા જ દેખાય છે પરંતુ તે સસ્તા હોય છે. કે રેયોનના રેસા એ કૃત્રિમ રેસા છે પરંતુ તે રેશમ જેવા દેખાય છે અને કિંમતમાં પણ સસ્તા હોય છે. પ્રશ્ન નંબર 35. કાપડ ઉદ્યોગમાં વપરાતા ટેરિલિન શું છે? ઓપ્શન એ એક પ્રકારનું ઊન, ઓપ્શન બી લોકપ્રિય પોલિસ્ટર, ઓપ્શન સી કુદરતી રેસા અને ઓપ્શન ડી પ્લાસ્ટિક. પ્રશ્ન નંબર 35 નો જવાબ છે ઓપ્શન બી લોકપ્રિય પોલિસ્ટર. કાપડ ઉદ્યોગમાં વપરાતા ટેલિરિન એ લોકપ્રિય એક પ્રકારનું પોલિસ્ટર છે. પ્રશ્ન નંબર 36. સ્વેટર અને શાલ બનાવવા ઊનના બદલે કયા સસ્તા કૃત્રિમ રેસા વપરાય છે? ઓપ્શન એ પોલિસ્ટર, ઓપ્શન બી એક્રેલિક, ઓપ્શન સી રેયોન અને ઓપ્શન ડી નાયલોન. પ્રશ્ન નંબર 36 નો જવાબ છે ઓપ્શન બી એક્રેલિક. સ્વેટર અને શાલ બનાવવા માટે ઊનના બદલે એક્રેલિક કૃત્રિમ રેસા વપરાય છે જે સસ્તા હોય છે. પ્રશ્ન નંબર 37. પેટ્રોકેમિકલ્સ કોને કહેવાય? ઓપ્શન એ જે ખડકોમાંથી મળે છે તે, ઓપ્શન બી જે પેટ્રોલિયમ પેદાશમાંથી બનાવાય છે, ઓપ્શન સી જે ખેતીમાંથી મળે છે અને ઓપ્શન ડી
જે પશુમાંથી મળે છે. પ્રશ્ન નંબર 37 નો જવાબ છે ઓપ્શન બી, જે પેટ્રોલિયમ પેદાશમાંથી બનાવાય છે જેને પેટ્રોકેમિકલ્સ કહે છે. પ્રશ્ન નંબર 38, નીચેનામાંથી કયું લાક્ષણિકતા કૃત્રિમ રેસાની નથી? ઓપ્શન એ, તે ટકાઉ છે. ઓપ્શન બી, તે સસ્તા છે. ઓપ્શન સી, તે પાણીનું શોષણ વધુ કરે છે. ઓપ્શન ડી, તે જલ્દી સુકાઈ જાય છે. પ્રશ્ન નંબર 38 નો જવાબ છે ઓપ્શન સી, તે પાણીનું વધુ શોષણ કરે છે. એટલે કે જે કૃત્રિમ રેસા છે તેની લાક્ષણિકતા નથી, તો કૃત્રિમ રેસાની આમાંથી લાક્ષણિકતા નથી કે તે પાણીનું વધુ શોષણ કરે, પાણીનું ઓછું શોષણ કરે છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી, ખોટો છે. કૃત્રિમ રેસા ટકાઉ પણ છે, સસ્તા પણ છે અને જલ્દી સુકાઈ જાય છે, પરંતુ તે પાણીનું વધુ શોષણ કરતા નથી. ચલો પ્રશ્ન નંબર 39, પ્લાસ્ટિક જે ગરમી આપતા નરમ પડે છે તેને શું કહેવાય? ઓપ્શન એ, થર્મોસેટિંગ. ઓપ્શન બી, થર્મોપ્લાસ્ટિક. ઓપ્શન સી, કુદરતી રબર અને ઓપ્શન ડી, એક પણ નહીં. પ્રશ્ન નંબર 39 નો જવાબ છે ઓપ્શન બી, થર્મોપ્લાસ્ટિક. પ્લાસ્ટિક કે જે ગરમી આપતા નરમ પડે છે તેને થર્મોપ્લાસ્ટિક કહેવાય. પ્રશ્ન નંબર 40, બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું કેવું છે? ઓપ્શન એ, સુવાહક. ઓપ્શન બી, અવાહક. ઓપ્શન સી, અર્ધવાહક અને ઓપ્શન ડી, એક પણ નહીં. પ્રશ્ન નંબર 40 નો જવાબ છે ઓપ્શન બી, અવાહક. બેકેલાઇટ એ ઉષ્મા અને વિદ્યુતનું અવાહક ગણાય છે. પ્રશ્ન નંબર 41, દૂધના પેકેટો કયા પ્રકારના પ્લાસ્ટિકમાંથી બને છે? ઓપ્શન એ, પીવીસી. ઓપ્શન બી, પોલિથીન. ઓપ્શન સી, બેકેલાઇટ અને ઓપ્શન ડી, નાયલોન. પ્રશ્ન નંબર 41 નો જવાબ છે ઓપ્શન બી, પોલિથીન. દૂધના પેકેટો એ પોલિથીન પ્રકારના પ્લાસ્ટિકમાંથી બનાવવામાં આવે છે, એટલે કે દૂધના પેકેટો પોલિથીન પ્લાસ્ટિકમાંથી બને છે. પ્રશ્ન નંબર 42, નીચેનામાંથી કયા રેસા વનસ્પતિ અને પ્રાણી બંનેમાંથી મળતા નથી? ઓપ્શન એ, રેશમ. ઓપ્શન બી, કપાસ. ઓપ્શન સી, નાયલોન અને ઓપ્શન ડી, ઊન. પ્રશ્ન નંબર 42 નો જવાબ છે ઓપ્શન સી, નાયલોન. નાયલોન રેસા એ વનસ્પતિ અને પ્રાણી બેમાંથી મળતા નથી, પરંતુ તે કૃત્રિમ છે, એટલે કે કુદરતી રેસા નથી નાયલોન. પ્રશ્ન નંબર 43, નાયલોન શબ્દ કયા બે શહેરોના નામ પરથી પડ્યો છે? ઓપ્શન એ, ન્યુયોર્ક અને લંડન. ઓપ્શન બી, ન્યુયોર્ક અને લોસ એન્જલ્સ. ઓપ્શન સી, નેધરલેન્ડ અને લંડન. ઓપ્શન ડી, નાગપુર અને લંડન. પ્રશ્ન નંબર 43 નો જવાબ છે ઓપ્શન એ, ન્યુયોર્ક અને લંડન. ન્યુયોર્ક અને લંડન આ બે શહેરોના નામ પરથી નાયલોનનો શબ્દ પડ્યો છે. પ્રશ્ન નંબર 44, કાપડમાં કરચલી પડતી નથી તેવા રેસા કયા છે? ઓપ્શન એ, કપાસ. ઓપ્શન બી, પોલિએસ્ટર. ઓપ્શન સી, રેશમ અને ઓપ્શન ડી, રેયોન. પ્રશ્ન નંબર 44 નો જવાબ છે ઓપ્શન બી, પોલિએસ્ટર. પોલિએસ્ટરના કાપડમાં કરચલી પડતી નથી. પ્રશ્ન નંબર 45, રેશમના કીડાના જીવન ચક્રની કઈ અવસ્થામાં રેશમનો તાર બને છે? ઓપ્શન એ, ઈંડું. ઓપ્શન બી, લાર્વા. ઓપ્શન સી, પ્યુપા અથવા કોસેટો. ઓપ્શન ડી, પુખ્ત પતંગિયું. પ્રશ્ન નંબર 45 નો જવાબ છે ઓપ્શન સી, પ્યુપા અથવા કોસેટો. રેશમના કીડાના જીવનચક્રની પ્યુપા અવસ્થામાં રેશમના તાર બને છે. એ જે રેશમનો કીડો હોય છે એની પ્યુપાના અવસ્થાઓ આવે એ સમયે તેમાંથી રેશમના તાર બનતા હોય છે. પ્રશ્ન નંબર 46, ગિનિંગ એટલે શું? ઓપ્શન એ, કપાસના બીજમાંથી રેસા અલગ કરવા. ઓપ્શન બી, દોરા વણવા. ઓપ્શન સી, કપડાં સીવવા.
અને ઓપ્શન ડી ઊન સાફ કરવું. પ્રશ્ન નંબર 46 નો જવાબ છે ઓપ્શન એ કપાસના બીજમાંથી રેસા અલગ કરવા, જેને ગિનિંગ કહે છે. ગિનિંગ એટલે કપાસના બીજમાંથી રેસાને અલગ કરવાની આ પ્રક્રિયાને ગિનિંગ કહેવાય છે. પ્રશ્ન નંબર 47 કાતણ માટે કયું સાધન વપરાય છે? ઓપ્શન એ કરવત, ઓપ્શન બી ચરખો, ઓપ્શન સી હળ અને ઓપ્શન ડી પાવડો. પ્રશ્ન નંબર 47 નો જવાબ છે ઓપ્શન બી ચરખો. કાતણ માટે ચરખો વપરાય છે, એટલે કે ચરખા નામનું જે સાધન છે એ કાતણ માટે વાપરવામાં આવે છે. પ્રશ્ન નંબર 48 નીચેનામાંથી કયું પર્યાવરણ માટે સૌથી વધુ નુકસાનકારક છે? ઓપ્શન એ કાગળની કોથળી, ઓપ્શન બી પ્લાસ્ટિકની કોથળી, ઓપ્શન સી કાપડની કોથળી અને ઓપ્શન ડી શણની કોથળી. અહીંયા પ્રશ્ન નંબર 48 નો જવાબ છે ઓપ્શન બી પ્લાસ્ટિકની કોથળી. પ્લાસ્ટિકની કોથળી એ પર્યાવરણ માટે સૌથી વધુ નુકસાનકારક ગણાય છે. પ્રશ્ન નંબર 49 રેયોન રેસા સૌપ્રથમ કયા દેશમાં વ્યાવસાયિક રીતે બનાવાયા હતા? ઓપ્શન એ ભારત, ઓપ્શન બી ચીન, ઓપ્શન સી યુએસએ અને ઓપ્શન ડી ઇંગ્લેન્ડ. પ્રશ્ન નંબર 49 નો જવાબ છે ઓપ્શન સી યુએસએ. રેયોનના રેસા સૌપ્રથમ યુએસએ દેશમાં વ્યાવસાયિક રીતે બનાવવામાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 50 ટાઇલ્સ અને રસોઈના વાસણો બનાવવા માટે કયું પ્લાસ્ટિક વપરાય છે જે અગ્નિરોધક છે? ઓપ્શન એ પોલિથીન, ઓપ્શન બી મેલેમાઇન, ઓપ્શન સી પીવીસી અને ઓપ્શન ડી નાયલોન. અહીંયા પ્રશ્ન નંબર 50 નો જવાબ છે ઓપ્શન બી મેલેમાઇન. ટાઇલ્સ અને રસોઈના વાસણો બનાવવા માટે મેલેમાઇન નામનું પ્લાસ્ટિક વપરાય છે જે અગ્નિરોધક છે. તો આજના આપણા કુદરતી અને કૃત્રિમ રેસાના 50 MCQ અહીંયા સમાપ્ત થયા છે. આશા રાખું છું તમને આપનું કન્ટેન્ટ ગમ્યું હશે. તો વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે સાથે તમારા મિત્રો પણ તૈયારી કરતા હોય તેમને વિડીયો શેર કરજો. ચાલો તો મળીએ છે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નવું નવું શીખતા રહો. જય હિન્દ, જય ભારત.